સૌથી પહેલા મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. हाथी घोड़े तलवारें तो तेरी है, पर जंजीर आजा मेरा अब मेरी है. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને ફોટો એડિટિંગ પ્રોજેક્ટ બંને ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ના આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. તમારા પહેલું નંબરનું ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે અને ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે. પછી તમારે ત્યાંથી ફોટા લઈ લેવાના છે. ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે અને એ ફોટાને તમારે આ રીતના નીચે રાખી દેવાનો છે. પછી તમારે એ ફોટા પર ક્લિક કરી ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે અને ત્યાંથી તમારે આના પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ફોટાની સાઇઝ નાની મોટી તમારી રીતે કરી દેવાનું છે. પછી તમારે ફોટાને તમારી રીતે એડજસ્ટ કરી દેવાનું છે અને પછી બહાર નીકળી જવાનું છે. અને પછી આ બીજા નંબરનું ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે. ત્યાંથી એડિટ ગ્રુપમાં જવાનું છે અને એને પણ પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અને ત્યાંથી તમારે બીજો ફોટો લઈ લેવાનો છે. પછી તમારે ત્રીજા ગ્રુપ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી એડિટ ગ્રુપમાં જઈને પાછો તમારે ફોટો લઈ લેવાનો છે. પછી તમારે ચોથા ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈને ત્યાંથી તમારે પાછો ફોટો લઈ લેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે અને ત્યાંથી તમારે રિમૂવ બેકગ્રાઉન્ડ વગરનો ફોટો લઈ લેવાનો છે. પછી ત્યાંથી તમારે પાછું મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે અને ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી ત્યાંથી તમારે તમારી રીતે ફોટાને એડજસ્ટ કરી દેવાનો છે. પછી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડ ઇફેક્ટમાં જવાનું છે. ત્યાંથી તમારે મેટર એન્ડ માસ્કી વાળામાં પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે વાઇપ વાળી ઇફેક્ટ લઈ લેવાની છે. એના પર ક્લિક કરી ત્યાંથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. તો સૌથી પહેલાં એમાં તમારે એંગલને 270 કરી દેવાની છે. 270 કર્યા બાદ પછી તમારે સ્ટાર્ટને તમારી રીતે લઈ લેવાનું છે. ત્યાંથી તમારે સ્ટાર્ટને થોડુંક પ્લસ કરી દેવાનું છે અને પછી ફેધરને તમારે થોડુંક 15 જેટલું રાખી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે. અને પછી તમારે એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે ક્રિએટ ફ્રેમ એઝ PNG પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આ ટેક્સ આપ્યા છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી એડિટ ટેક્સમાં જવાનું છે. ત્યાંથી તમારે એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે KP 130 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી ઉપલા ટેક્સ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી એરા પર ક્લિક કરી ત્યાંથી તમારે પાછા KP 130 વાળા ફોન્ટ રાખી દેવાનું છે. પછી ઉપલા ટેક્સ પર ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈને ત્યાંથી તમારે KP 027 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 13.18. ત્યાંથી પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જઈને આપણે જે ફોટાની PNG ડાઉનલોડ કરી એને તમારે લઈ લેવાનો છે. ફોટાને સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરી દેવાનો છે અને પછી એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે.
તમારે આ સોંગ લેયર ચાલુ થાય એની નીચે રાખી દેવાનો છે અને એમાં જેટલા પણ ઇમોજી આપ્યા છે એમાં તમારે બધામાં આઈફોન ઇમોજી રાખી દેવાના છે અને પછી આ તમારે ટેક્સ આપ્યા એના પર ક્લિક કરવાનું છે અહીંયાથી એડિટ ટેક્સમાં જાય ને અહીંયાથી તમારે હિન્દ વડોદરાવાળા ફોન્ટ રાખી દેવાના છે આટલું કર્યા બાદ પછી તમને આ ઉપર ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે એના પર તમારે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કર્યા બાદ પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને વિડીયોમાં મેં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ